નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ વિશે અભ્યાસ કરતા હતા. આ ચેપ્ટરના આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે. એને આપણે અમુક એક્ઝામ્પલ જોયા હતા. ત્યારબાદ ઘરની દિવાલો પર ઢોળવા માટે કયો પદાર્થ વપરાય છે, તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એ કઈ રીતે બને છે અને એના ઉપર CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ પ્રક્રિયા કરીને બને છે કાર્બન ડાયોક્સાઇડ સાથે, એટલે એનાથી દિવાલ ઉપર ચમક આવે છે. આ બધી વસ્તુ આપણે આગલા સેશનમાં વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા હતા. હવે આજના સેશનની આપણે શુભ શરૂઆત કરીશું ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ. હવે આ તમે નાના ધોરણમાં ભણતા જ કે પ્રક્રિયા બે પ્રકારની હોય, એક ઉષ્માક્ષેપક હોય, એક ઉષ્માશોષક હોય. તો કે ઉષ્માક્ષેપક પૂછી છે આપણે, તો કે કેવી, તો કે જેમાં ઊર્જા બહાર છૂટી પડતી હોય. ઉષ્માશોષક એટલે શું, જો નામ એવો જ ગુણધર્મ, શોષે એની અંદર. પણ અહીંયા આપણને શું છે, ઉષ્માક્ષેપક મતલબ કે એમાંથી ઊર્જા છૂટી પડે છે. તો આ નામ ઉપરથી જ ખબર પડી જાય કે આ શું પૂછ્યું છે આપણને. ક્ષેપક એટલે શું થશે, પ્રક્રિયામાંથી ઊર્જા છૂટી પડશે. ઓકે, એની વ્યાખ્યા દેવાની છે અને એનું એક ઉદાહરણ પણ આપણે આપવાનું છે કે એવું કોઈ પણ એક ઉદાહરણ આપો અથવા બે ઉદાહરણ આપો કે જેમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા થતી હોય. તો સૌપ્રથમ તો આપણે જેમ વ્યાખ્યા સમજ્યા શું કે નિપજના નિર્માણ સાથે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એમાં છેલ્લે નિપજ તો બનશે જ. ઈ નિપજ બની એના નિર્માણની સાથે સાથે ઉષ્મા પણ છૂટી પડશે. તો આવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. મતલબ કાંઈક ગરમી, કાંઈક ઊર્જા, કાંઈક ઉષ્મા છૂટી પડશે, પ્રક્રિયા થઈ જશે, નિપજ તમારી બનશે, મળશે, પણ આ એક્સ્ટ્રા વધારાની હશે. બરાબર, ઈ શું છે, તો કે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. ઓકે, એનું એક્ઝામ્પલ આવ્યા કુદરતી વાયુનું દહન. દહન એટલે શું થાય, સળગવું. કુદરતી વાયુ એટલે થાય મિથેન અને એનું અણુસૂત્ર થાય CH4. હવે એને તમે હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં સળગાવો તો કાર્બન ડાયોક્સાઇડ અને H2O ના 2 મોલ છૂટા પડે. તો આ એક પ્રકારની ઉષ્મા છૂટી પડશે. જો અહીંયા પણ નીચે છે કોલસાનું દહન. કોલસો જ્યારે વિદ્યાર્થી મિત્રો સળગતો ત્યારે જોજો ઉપર આમ વરાળ જાતી હશે. તમારું પાત્ર જે તમે ગરમ કરો છો એ તો ગરમ થશે જ. એની અંદર તમે ચા બનાવો છો, કોઈ પણ વસ્તુ ગરમ કરો છો એ તો થશે જ, પણ સાથે સાથે એની ઉપર જોજો તમે વરાળ જાતી હશે. તો આ વરાળ જાય છે એ શું છે, તો કે એ એક પ્રકારની ઉષ્મા છૂટી પડે છે. એટલે કોલસાનું દહન થવું એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કોલસો એટલે કોક, કોક એટલે કાર્બન, ઈ કોલસાનું એક નામ છે કોક. કાર્બન એટલે C. એની હવાની હાજરીમાં પ્રક્રિયા કરાવો એટલે કાર્બન ડાયોક્સાઇડ બને અને ઉષ્મા છૂટી પડશે. તો જો અહીંયા ઉષ્મા છૂટી પડી, આમાં પણ ઉષ્મા છૂટી પડતી હતી, તો એ ઉષ્મા છૂટી પડે છે એટલે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કીધી. આપણી નિપજ તો જો અહીં બને જ છે બધે, હારે હારે કંઈક ઉષ્મા છૂટી પડે છે. ત્યારબાદ વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતરનું બનવું. આપણે જાણીએ છીએ કે ગામડા હોય તો એમાં ખાતર દેશી રીતે બનાવતા હોય, બરાબર, કે ઉકરડો હોય એ બધો આખો ભેગો થઈ જાય, મિશ્ર થઈ જાય. એમાં પછી વનસ્પતિ કચરો હોય, પ્રાણી કચરો હોય, મળમૂત્ર હોય પ્રાણીઓના, આ બધું ભેગું થતું હોય અને એમાંથી ખાતર બનાવે. તો એ ખાતર બને, બરોબર, એમાં પણ કંઈક ઊર્જા બનતી હોય, કાંઈક ને કંઈક ઊર્જા છૂટી પડતી હોય. એટલે એ ખાતરનું બનવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. આમાં તમે સિમ્પલ કોઈ પણ બે એક્ઝામ્પલ આપો વિદ્યાર્થી મિત્રો, એટલે 2 માર્કનો પ્રશ્ન સાવ સિમ્પલ તમને આવડે. વ્યાખ્યા અને એક્ઝામ્પલ. વ્યાખ્યા શું, તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે અમુક ઉષ્મા છૂટી પડતી હોય. છૂટી પડતી હોય, જો ખાસ ધ્યાન આપજો, હું છૂટી પડતી હોય એના ઉપર ભાર મૂકું છું, તો એને શું કહેવાય, ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. પૂરું. એનું એક્ઝામ્પલ તો કે કોલસો સળગે છે, કુદરતી વાયુનું દહન થવું, બરાબર, ખાતર બનવું. આ બધા શું છે એના સામાન્ય એક્ઝામ્પલ કે આવી બધી પ્રક્રિયાઓમાં કાંઈક ને કાંઈક ઉષ્મા છૂટી પડતી હોય છે. ઓકે, આ ઉષ્માક્ષેપક હતું. હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો.
તો એના માટે પહેલા તમને આ આવડવું જોઈએ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા કે ઈ શું થાય. તો એ આપણે ઓલરેડી અત્યારે જોયું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજના અંતે અમુક ઉષ્મા પણ છૂટી પડે છે, તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. પણ ઈ આપણે તો ખબર પડે ને કે શ્વસન એ ઉષ્માક્ષેપક છે. એના માટે આ પહેલા ઉષ્માક્ષેપક વર્ડ ક્લિયર હોવો જોઈએ કે એનો મીનિંગ શું થાય, પછી ખબર પડે આપણને. ઓકે, તો અહીંયા ઉષ્માક્ષેપક આઈ હોપ કે બધાને ક્લિયર થઈ ગયો છે. હવે આપણે આગળ જઈએ શ્વસનમાં. તો કે તમે જાણો છો કે આપણે બધાને જીવન જીવવા માટે ઊર્જા જરૂરી છે. હું અત્યારે લેક્ચર મસ્ત લઈ રહ્યો છું, શું કામ? મારામાં ઊર્જા છે, શક્તિ છે. તમે વ્યવસ્થિત લેક્ચર અટેન્ડ કરી રહ્યા છો મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં, લેપટોપમાં, શું કામ? તમારામાં વ્યવસ્થિત શક્તિ છે, તમે બેસી શકો છો, સાંભળી શકો છો, જોઈ શકો છો. એના માટે ઊર્જા જરૂરી છે. એ ઊર્જા આપણને મળશે ક્યાંથી? તો કે આપણે જમીએ છીએ, દરરોજ આહાર પૂરતો લઈએ છીએ, વિટામિન વાળો, કાર્બોહાઈડ્રેટ વાળો, પ્રોટીન, ચરબી, બરોબર, આવો વ્યવસ્થિત આહાર લઈ એમાંથી આપણે ઊર્જા મેળવી છે. તો એની સવાલ કરી, જીવન જીવવા માટે શું છે? તો કે ઊર્જા જરૂરી છે. તો આ ઊર્જા મળે ક્યાંથી? સિમ્પલ, ખોરાકમાંથી જ મળવાની છે. હવે આગળ આપણે ઓકે, તો પાચન દરમિયાન સરળ પદાર્થો બનવા માંગે છે. એટલે કે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ તો એ પહેલા સરળ પદાર્થો નથી હોતા, જટિલ પદાર્થો હોય. પછી આપણે શું કરી, દાંતનો જે ભાગ હોય એ શું કરે? કોઈ પણ ખોરાક હોય ને દળવાનું કામ કરે. જીભનો ભાગ હોય તો એ લાળ આપીને પોચો કરશે, જઠર હશે તો હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરશે અને ખોરાકને હજી પોચો બનાવશે. ટૂંકમાં પાચનના જેટલા અંગો છે બધે પોતપોતાનું કામ કરવા માંડશે અને પદાર્થને કેવો બનાવશે? સરળ બનાવી દેશે, જે પાચન માટે કેવો છે? આપણા માટે ઈઝી રહેશે. ઓલા જટિલ પદાર્થો હતા જે ઓરિજિનલ હતા. એક્ઝામ્પલ તરીકે તમે બટેકા લ્યો, ભાત લ્યો, બ્રેડ લ્યો, પછી આપણે એને ડાયરેક્ટ ગળી નથી જતા. આપણે શું કરીએ છીએ? વ્યવસ્થિત અમુક સેકન્ડ સુધી એને ચાવીએ છીએ, પછી એનું પાચન કરીને પ્રોસેસ કરીએ છીએ. તો આ જ વસ્તુ કીધી છે. પાચન દરમિયાન જટિલ પદાર્થો છે એ કેવા બનવા માંડશે? સરળ બનવા માંડશે. એક્ઝામ્પલ તો કે તમે બ્રેડ, ભાત, બટાકા આ બધે એમાંથી શું મળશે તમને? કાર્બોહાઈડ્રેટ મળશે. આ બધું ખાવ એટલે શું થાય તમને? કાર્બોહાઈડ્રેટ તમારા શરીરને મળી રહે. કાર્બોહાઈડ્રેટ એટલે પ્રોટીન, ચરબી વગેરે વગેરે. હવે આ કાર્બોહાઈડ્રેટ છે એ પદાર્થોનું વિભાજન કરીને ગ્લુકોઝ બનાવશે. શું બનાવશે? ગ્લુકોઝ. ગ્લુકોઝ નામ જો તમે સાંભળ્યું હશે ઘણીવાર, બરાબર? ઘણાને એવું હોય કે ચક્કર આવી જાય તો એમ કે ગ્લુકોઝનું પાણી આપો, એટલે એમાંથી શું થાય? ઇન્સ્ટન્ટ તમને થોડીક એનર્જી મળે. તો એ આ ગ્લુકોઝ બનાવશે. કોણ? તો કે આ કાર્બોહાઈડ્રેટ પદાર્થો વિભાજિત કરીને. ઓકે, હવે આ ગ્લુકોઝ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, કારણ કે ઓક્સિજન આપણે સ્વાભાવિક છે બહારના વાતાવરણમાંથી લેવાના જ છીએ, તો એ આપણી અંદર જવાનો જ છે નાક દ્વારા. એની સાથે પ્રક્રિયા કરીને એ ઊર્જા બનાવશે અને એ ઊર્જા આપણા શરીરને પૂરી પાડશે. હજી એકવાર રિપીટ કરી દઉં. જો શું કે પહેલા આપણે જીવન જીવવા માટે ઊર્જા જરૂરી છે. ઊર્જા ક્યાંથી મળે? ખોરાકમાંથી. હવે આપણે ખોરાક કેવો ખાતા હોય? તો કે ભાત, બટાકા, બ્રેડ, આવો અલગ અલગ ઘણા બધા, રોટલી, શાક, ઘણો બધો આપણે ખોરાક ખાતા હોય. એમાંથી આપણને શું મળે? કાર્બોહાઈડ્રેટ મળે. હવે આ કાર્બોહાઈડ્રેટ શું કરશે? તો કે ગ્લુકોઝ બનાવશે વિભાજન કરીને. હવે ઈ ગ્લુકોઝ શું કરશે? તો કે હવામાં ઓક્સિજન આપણે જે લેતા હોય આપણી અંદર રહેલો છે એની સાથે પ્રક્રિયા કરીને આપણા શરીરને ઊર્જા પૂરી પાડશે. મતલબ કે અમુક સમય સુધી તમે જમી લીધું તો હવે અમુક એટલો સમય હશે, કલાક, કે ત્યાં સુધી તમે કેપેબલ છો કોઈ પણ વર્ક કરવા માટે. તમને થાક લાગશે નહીં, કારણ કે તમારા શરીરને ઊર્જા મળી ગઈ છે. તમારા શરીરને ઊર્જા પૂરી પડતી જેટલી જોતી હતી એટલી મળી ગઈ. એટલે હવે અમુક સમય સુધી તમે કામ કરી શકશો. પાછી એવી જરૂર થશે કે હવે શરીર કેવું છે? ડાઉન થઈ ગયું છે, તો પાછી તમારે ઊર્જાની જરૂર પડશે. તે ઊર્જા ક્યાંથી મળશે? ખોરાકમાંથી. એટલે તમે પાછો ખોરાક ગ્રહણ કરશો. આવી પ્રક્રિયા આપણે રોજિંદા જીવનમાં થતી જ હોય છે અને સાવ સિમ્પલ, ઈઝી છે, બરોબર? હવે તો કે આ જે પ્રક્રિયા થઈ, ઊર્જા બનીને આ જો આ ઊર્જા, ઈ પ્રક્રિયાને શ્વસન કહેવાય. શું કહેવાય? શ્વસન કહે છે. સાવ સિમ્પલ, બરોબર? તમે ખાલી જો આ બોક્સ કરો ને એટલું યાદ રાખો. આ એકબીજા સાથે કનેક્ટેડ છે. પહેલા તો કે આપણા શરીરને ઊર્જા જરૂરી છે, મળે ક્યાંથી? ખોરાકમાંથી.
આપણે ખોરાક ખાઈ છીએ બધી, તો એ ખોરાક આપણે ખાશું તો એમાંથી શું મળશે આપણને? તો કે કાર્બોદિત. હવે આ કાર્બોદિત શું કરશે? તો કે ગ્લુકોઝ બનાવશે. આ ગ્લુકોઝ શું કરશે? તો કે ઊર્જા પૂરી પાડશે. જો આવી ગયા પાછા હતા અહીંયા ઊર્જા એ ઊર્જા મળી ગઈ. ઊર્જા આપણને આપણે પહેલા કરવું હતું શું? શરીરને ઊર્જા જોતી હતી, તો એ ક્યાંથી મળે? આહારમાંથી, ખોરાકમાંથી. ખોરાકમાંથી આપણે ખાઈ તો શું મળે? કાર્બોદિત. કાર્બોદિત શું કરશે? ગ્લુકોઝ બનાવશે અને એ ગ્લુકોઝમાંથી શું થશે? ઊર્જા મળી જશે. એટલે આ એક ખાલી જે બોક્સ કર્યા એ શબ્દો તમે એકબીજા સાથે કનેક્ટ કરો ને એટલે આપમેળે તમને શ્વસન શું કહેવાય ને તમે વ્યવસ્થિત લખી શકો. પણ એના માટે આ કી પોઈન્ટ જે છે એ યાદ રાખવા જરૂરી છે. અને આનાથી તમને કોઈ પણ પ્રશ્ન હોય એ આવી રીતના તમે કી પોઈન્ટમાં યાદ રાખશો ને એટલે તમને એ પ્રશ્ન સરળતાથી યાદ રહી જશે. હવે જો આને મારે થિયરી સ્વરૂપમાં લખવું હોય તો હું લખી શકું. જો એક તમને એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું. ઓકે, આપણને ખોરાકમાંથી કાર્બોદિત પદાર્થો મળે છે. હવે એ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈને ગ્લુકોઝ બને છે. ઓકે, આ ગ્લુકોઝ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આપણા શરીરને ઊર્જા પૂરી પાડે છે. હવે જો હતા તો ખાલી બોક્સ જ, પણ એ બોક્સમાંથી સેન્ટેન્સ કેટલા થયા? વ્યવસ્થિત લખાઈ નહીં ને. આપણે એક્ઝામમાં તો કાંઈ બોક્સ લખવાના નથી. તો આવી રીતના યાદ રાખવા માટે તમે આવી ચેનલ વાઇઝ જઈ શકો છો. આ તમને ઈઝી રહેશે યાદ રાખવા માટે. ઓકે, હજી હવે આપણે આગળ જઈએ. આ શ્વસનમાં ઊર્જા મુક્ત થતી હોવાથી તેને કઈ પ્રક્રિયા કહેવાય? યાદ કરો. યસ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. મતલબ કે આખી જેટલી આ પ્રક્રિયા થઈ એમાં કંઈક ને કંઈક ઉષ્મા છૂટી પડે છે અને ઉષ્મા છૂટી પડે એને શું કહેવાય? વેરી સિમ્પલ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. અહીંયા જો તમને એનું એક્ઝામ્પલ પણ આપ્યું છે. આ C6H12O6 એટલે થાય ગ્લુકોઝ. યાદ રાખજો, આનું શું થાય? આ ગ્લુકોઝનું અણુ સૂત્ર છે 6 કાર્બન 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન. બરોબર. હવે ઈ ગ્લુકોઝ શું કરતું? તો કે જો આવ્યું ઓક્સિજન સાથે, તો અહીં જો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઊર્જા છૂટી પડે છે. તો જો અહીંયા ઊર્જા છૂટી પડી પ્લસ ઊર્જા, જેમ અહીંયા પણ હતું પ્લસ ઉષ્મા, એ ઉષ્મા કયો કે ઊર્જા કયો, બંને એક જ વસ્તુ થશે. તો જ્યારે ઊર્જા અથવા ઉષ્મા પ્લસ થતી હોય, છૂટી પડતી હોય, તો એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું વિઘટન પ્રક્રિયા એટલે શું. તો યાદ કરો, આપણે આગળના સેશનમાં સંયોગીકરણ પ્રક્રિયા જોઈ હતી. એમાં શું હતું કે એક જ નિપજ બનતી હતી. હવે જ્યારે વિઘટનમાં શું હોય? એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજો બને. પ્રક્રિયક એક જ છે, ઓમાં પ્રક્રિયક એક કરતા વધુ હતા અને નિપજ ત્યારે એક જ બનતી હતી. આમાં શું? એનાથી ઉલટું છે. આ વિઘટન છે, ઓલું સંયોગીકરણ હતું. આ વિઘટન છે, પ્રક્રિયક એક જ છે, નિપજ એકથી વધુ બને છે. એ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહે છે? તો કે વિઘટન પ્રક્રિયા કહે છે. સાવ સિમ્પલ. શું? કે એક જ પ્રક્રિયકને ગરમ કરતા, જો અહીંયા યાદ રાખજો, ખાસ એને થોડી ઊર્જા તમારે દેવી પડશે, થોડી ઉષ્મા દેવી પડશે. ગરમ કરતા, ગરમ કરવાથી કે ટેમ્પરેચર આપવાથી એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજો બને તો આવી રાસાયણિક પ્રક્રિયાઓને કેવી? તો કે વિઘટન પ્રક્રિયાઓ કહે છે. આ ક્લિયર થઈ ગયું? ઓકે, હવે આપણને કીધું છે એના ઉદાહરણ પણ આપો, તો આપણે એના ઉદાહરણ દઈએ. CaCO3, આને તમે શું કહેતા? યાદ કરો, કેલ્શિયમ કાર્બોનેટ કહેતા. હવે આને તમે ગરમ કરો ને એટલે તમને બે વસ્તુ છૂટી પડે, એક CaO બને અને CO2 પણ બને. તો જો પ્રક્રિયા એક જ હતો, એને ગરમ કર્યો, ઉષ્મા એટલે ગરમ કર્યું, એકથી વધુ નિપજ બની, બે નિપજ બની, તો આવી પ્રક્રિયાઓને વિઘટન પ્રક્રિયા કહે છે. આ ક્લિયર થઈ ગયું? જો હજી એકવાર રિપીટ કરું છું. શું? તો કે પ્રક્રિયક એક જ હશે અને એને તમારે ગરમ કરવાનું, તો નિપજ કેટલી મળશે? એકથી વધુ. તો એને શું કહેવાય? તો કે વિઘટન પ્રક્રિયા કહે છે. ઓકે, ચાલો હજી બીજું એક્ઝામ્પલ જોઈએ. ફેરસ સલ્ફેટ, FeSO4 એટલે યાદ રાખજો ફેરસ સલ્ફેટ થાય. આ એક જ પ્રક્રિયક છે. અત્યારે એરાની ડાબી બાજુ હોય એને પ્રક્રિયક કહેવાય, એરાની જમણી બાજુ હોય એને નિપજ કહેવાય. તો આ ફેરસ સલ્ફેટને તમે ગરમ કરશો એટલે એમાંથી શું મળશે? આ ત્રણ વસ્તુ છૂટી પડશે. કઈ કઈ? Fe2O3, SO2 અને SO3. જો અહીં ગરમ કરવું ખાસ જરૂરી છે, કેમ કે અહીં વ્યાખ્યામાં લખેલું છે ગરમ કરતા. વન મોર એક્ઝામ્પલ આપણે જોઈએ. લેડ નાઇટ્રેટ, આ 2PbNO3 ટ્વાઇસ ને શું કહેવાય? લેડ નાઇટ્રેટ. લેડ ની સંજ્ઞા થશે Pb.
આ યાદ રાખજો. હવે આને તમે ગરમ કરો, ઉષ્મા આપી, છૂટું પાડ્યું, નિપજ જોવો 1 થી કેવી છે વધુ. પ્રક્રિયક જો બધામાં એક એક જ હતા, પણ બધામાં નિપજ કેવી થઈ ગઈ તો કે 1 થી વધુ થઈ ગઈ. તો આવી પ્રક્રિયાઓને કેવી પ્રક્રિયા કહેવાય? વિઘટન પ્રક્રિયા કહે છે. આ સાવ ઈઝી. સંયોગીકરણની પ્રક્રિયા યાદ રહે એટલે એનાથી ઊંધું તો કે વિઘટનની પ્રક્રિયા. ઓકે, હવે આપણે આ સાવ સિમ્પલ ક્વેશ્ચન જોઈએ. સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? તમે સિમેન્ટ તો જોઈ જ હોય, ઘણી બધી પ્રકારની આવે, અંબુજા સિમેન્ટ ને ઓલીના હાથી સિમેન્ટ ને વગેરે વગેરે. તો એ આ સિમેન્ટની બનાવટ હોય. ચલે સાલો સાલ, આવું એનો પાછળ ડાયલોગ આવતો હોય. અલ્ટ્રાટેક સિમેન્ટ, એન્જિનિયર્સ ચોઇસ, આવું બધું આપણે સાંભળતા હોય સિમેન્ટ વિશે. પણ ઈ જે સિમેન્ટ બને છે એમાં કયો પદાર્થ વપરાય? એમાં એવું શું નાખતા છે કે સિમેન્ટ આટલી બધી મજબૂતી આપે છે, બરાબર? ધરતીકંપ સામે ટકી રહેવાની મજબૂતી આપે છે. હા, અમુક વર્ષો પછી નબળું પડી જાય, પણ એટલા વર્ષો સુધી તો ટકી રહે છે ને. તો એમાં એવો કયો પદાર્થ હોય કે બનાવટ એવી મજબૂત થાય છે? તો કે સિમેન્ટની બનાવટમાં યાદ રાખજો કેલ્શિયમ ઓક્સાઇડ હોય છે. કયો પદાર્થ હોય? કેલ્શિયમ ઓક્સાઇડ. જો અહીં લખું છું, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO. આ પદાર્થ સિમેન્ટની બનાવટમાં વપરાય છે. ઓકે, એ તો ક્લિયર થઈ ગયું. હવે કીધું છે તેની બનાવટ લખો. તો આ પણ સાવ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આ ચેપ્ટરમાં એવું જ છે કે બધા પ્રશ્નો એકબીજા સાથે કનેક્ટેડ હશે. હવે આ તમે પ્રક્રિયાઓ જોઈ, આમાં જોવો તો ક્યાંય CaO તમને દેખાય છે? યસ, આ પ્રક્રિયા એની જ છે. આમાં CaO મળી ગયો, આ લેવાનો ઉપયોગ સિમેન્ટ બનાવવામાં કરી નાખો. આપણે એ તો જોતું હતું કેલ્શિયમ ઓક્સાઇડ. તો હવે આ પ્રક્રિયા હું લખીશ, એની બનાવટની યાદ આવશે. કેલ્શિયમ કાર્બોનેટ હોય એને તમે ગરમ કરો, ઉષ્મા આપો એટલે શું બનશે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. તો આમાં જો આ કેલ્શિયમ ઓક્સાઇડ રહ્યો, એ જ સિમેન્ટની પ્રક્રિયા બનાવવામાં ઉપયોગી છે. સાવ ઈઝી. એટલે જ આમાં તમે આપણે અત્યાર સુધી આ સેશનમાં જોયું કે સાવ ઈઝી પ્રશ્નો આવતા હતા. અને બીજું કે અમુક તમે મોનોપોલી યાદ રાખી લ્યો એટલે આ ચેપ્ટરમાં એવું બધું કઈ અઘરું છે નહીં, યાદ રહી જ જાય. તો આજના સેશનમાં આપણે વિદ્યાર્થી મિત્રો શું જોયું? તો કે અમુક પ્રક્રિયાઓ જોઈ. કઈ કઈ? તો કે વિઘટન પ્રક્રિયા જોઈ, શ્વસનની પ્રક્રિયા પણ જોઈ આપણે આગલા હમણાંમાં. ત્યારબાદ આ વિઘટનની પ્રક્રિયાનું એક્ઝામ્પલ, એના ઉદાહરણો જોયા. ઉપરાંત સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય એ વસ્તુ પણ આપણે જોઈ. તો આશા રાખું છું કે આજના સેશનમાં તમને બધો આઈડિયા ક્લિયર થઈ ગયો હશે. વધુ આપણે હવે નેક્સ્ટ સેશનમાં મળશું. આભાર.